નમસ્કાર. જો બેન્કિંગ સેક્ટરમાં એક જોરદાર કરિયર બનાવવાનો પ્લાન હોય તો તમારા માટે એકદમ જબરજસ્ત સમાચાર છે. બેંક ઓફ બરોડાએ એક મોટી ભરતી બહાર પાડી છે. ચલો આ તક વિશે બધું જ જાણીએ એકદમ ડિટેલમાં. સૌથી પહેલાં તો આ આંકડા પર ધ્યાન આપો. 418. જી હા, આ કોઈ નાનો આંકડો નથી. બેંક ઓફ બરોડા જેવી મોટી અને પ્રતિષ્ઠિત બેંકમાં 418 જગ્યાઓ ખાલી છે. કહી શકાય કે આ એક બહુ મોટી તક છે. હવે સવાલ એ થાય કે આ 418 જગ્યાઓ ક્યાં કયા પદો માટે છે? તો જુઓ, આમાં મેનેજર, સિનિયર મેનેજર અને ઓફિસર જેવા દમદાર પદો છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ ભરતી આખા ભારત માટે છે. મતલબ કે નોકરી ભારતમાં ગમે ત્યાં મળી શકે છે. તો આજે આપણે શું જોવાના છે? પહેલાં તો જોઈશું કે આ તક કેટલી મોટી છે. પછી વાત કરીશું તારીખો, પગાર અને બીજા ફાયદાઓની. પછી જાણીશું કે કોણ અરજી કરી શકે છે. એ પછી પસંદગીની જે 5 સ્ટેજની પ્રોસેસ છે એ સમજીશું. અને છેલ્લે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એની પૂરી ગાઈડ પણ જોઈશું. તો ચાલો સૌથી પહેલાં એ 2 વસ્તુની વાત કરીએ જે બધાને જાણવામાં સૌથી વધુ રસ હોય છે. એક તો અરજી ક્યારે કરવાની અને બીજો, જો સિલેક્શન થઈ જાય તો પગાર કેટલો મળશે. આ બંને જાણવું બહુ જ જરૂરી છે, ખરું ને? જુઓ, આ તારીખો ખાસ મગજમાં ફિટ કરી લેજો. ઓનલાઈન અરજી 30 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 19 ફેબ્રુઆરી 2026. એટલે સમય બહુ લાંબો નથી. સલાહ તો એ જ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફટાફટ ફોર્મ ભરી દેવું. અને હવે આવે છે સૌથી મજેદાર વાત, પગાર. સ્ટાર્ટિંગ સેલરી જુઓ, લગભગ 48,480 રૂપિયા. અને આ વધીને 1,05,280 રૂપિયા સુધી જઈ શકે છે. અને હા, યાદ રાખજો, આ તો ખાલી બેઝિક પે છે. આની ઉપર બીજા બધા બેન્કિંગના ભથ્થા તો અલગ જ. સારું, તો પગારની વાત સાંભળીને અરજી કરવાનું મન તો થઈ જ ગયું હશે. પણ સવાલ એ છે કે અરજી કરી કોણ શકે? ચાલો હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એપ્લિકેશન ફીની બધી વિગતો જોઈ લઈએ, કારણ કે આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જો એજ્યુકેશનની વાત કરીએ તો BE/BTech, ME/MTech કે પછી MCAની ડિગ્રી હોવી જોઈએ. પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ ડિગ્રી અમુક ચોક્કસ બ્રાન્ચમાં જ હોવી જોઈએ, જેમ કે કમ્પ્યુટર સાયન્સ એટલે કે CS, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે IT અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એટલે કે EC. હવે વાત કરીએ એપ્લિકેશન ફીની. જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે ફી છે 850 રૂપિયા. જ્યારે SC, ST, દિવ્યાંગ અને બધી જ મહિલા ઉમેદવારો માટે ફીમાં ઘણી રાહત છે, માત્ર 175 રૂપિયા. અને હા, એ વાત પણ નોંધી લેજો કે ફી ફક્ત ઓનલાઈન જ ભરી શકાશે. ઓકે, અત્યાર સુધી આપણે લાયકાત, તારીખ અને ફી બધું જોઈ લીધું. હવે એ સમજીએ કે સિલેક્શન પ્રોસેસ કેવી રીતે કામ કરશે. આખી પ્રક્રિયાને 5 અલગ-અલગ તબક્કામાં વહેંચવામાં આવી છે, જેથી બધું એકદમ ક્લિયર રહે. તો આ સિલેક્શનની સફર 5 સ્ટેપ્સમાં પૂરી થશે. સૌથી પહેલાં આવશે લેખિત પરીક્ષા. એ પાસ કર્યા પછી સાયકોમેટ્રિક ટેસ્ટ. ત્રીજા સ્ટેપમાં ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યૂ થશે. પછી ચોથા સ્ટેપમાં બધા ડોક્યુમેન્ટ્સ ચેક થશે. અને છેલ્લે ફાઇનલ સિલેક્શન પહેલાં એક મેડિકલ તપાસ થશે. આ 5 સ્ટેજ પાર કરવા જરૂરી છે. ચાલો હવે આપણે આખી વાતના સૌથી પ્રેક્ટિકલ ભાગ પર આવીએ, એટલે કે ઓનલાઈન અરજી કરવી કઈ રીતે. અહીં કોઈ ભૂલ ન થાય એ માટે આ સ્ટેપ્સને બરાબર ધ્યાનથી સમજી લેજો. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં બેંકની ઓફિશિયલ વેબસાઇટ bankofbaroda.in પર જઈને કરંટ ઓપોર્ચ્યુનિટીઝ સેક્શન શોધવાનું. ત્યાં જઈને રજિસ્ટ્રેશન પૂરું કરશો એટલે એક ID અને પાસવર્ડ મળશે. એનાથી લોગિન કરીને એપ્લિકેશન ફોર્મ ધ્યાનથી ભરી દેવાનું. પછી ફોટો અને સહી અપલોડ કરવાના છે. એ પછી ઓનલાઈન ફી ભરીને ફોર્મ સબમિટ કરી દો. અને છેલ્લે આ ભરેલા ફોર્મની એક કોપી પ્રિન્ટ કરીને સાચવી રાખવાનું ભૂલતા નહીં. તો આખી વાતનો સાર એ છે કે આ માત્ર ખાલી જગ્યાઓનો મોટો આંકડો નથી, પણ એક એવી તક છે જેમાં અરજી કરવાથી લઈને નોકરી મળવા સુધીનો આખો રસ્તો એકદમ સ્પષ્ટ છે, કોઈ કન્ફ્યુઝન નહીં. તો અંતે એક સવાલ જે વિચારવા જેવો છે, શું આ એ જ કારકિર્દીની તક છે જેની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી? આના પર શાંતિથી વિચારજો. અને જો જવાબ હા હોય તો પછી જરા પણ મોડું કર્યા વગર તૈયારીમાં લાગી જજો.